આપણે અડદિયાની બધી તૈયારી કરી લીધી હે। આમાં હે ઘી, આમાં હે ગુંદ, આ હે લોટ, આ હે ખાંડ। મેં ઘરે જ મિક્સરમાં ભેળી નાખી અને આમાં સેજ હે ને ધોયું હતું નગડી એટલે સેજ જે ભીનું હે ને તી ગેસ ચાલુ કરતી દો એટલે ઈ થોડુંક તપી જાય એટલે પાણી હોય ને બરી જાય એમ। આપણે અહીંયા બને અડદિયા, આ બધી સામગ્રી અહીંયા આ કામ કરો અડદિયા કરો। મને તો એવું લાગે ભજીયા કરતી હોય, આમ સિંગાનો લોટ જેવું લાગે। હા સિંગાનો લોટ નું કેમ ઓલું હોય એવું જ લાગે। હા બરોબર। આ શું છે પાવડર જેવું? દરેલી ખાંડ, બાજુમાં શું છે? ગુંદ ફરફર ગુંદ સરસ આમાં ફરફર પડે, ફરફર જેવું લાગે છે આમ જોતા તમને જો પણ બધુંય લાગે। હાલો આપણે અડદિયા તૈયાર થઈ ગયા છે, હલાવવાની પ્રક્રિયા ચાલુ છે। બહુ અસલ સુગંધ આવે હો। હે બહુ મસ્ત સુગંધ આવે। શું છે સુગંધ આવે? ધીરે ધીરે મને હવે મારે નાક ખુલ્લું છે જરાક બંધ થઈ ગયું હતું ને। હાલો રેડી હવે આને છે ને અહીંથી બાઈ નહીં કાઢી ઓલ થાળી નાખ દે। હાલો હાલો જો આપણે અડદિયા બની ગયા હે અસલ અને આની ઇન ભાગનો નોખા લઈ લીધા હે। આ આટલા ઈના અને આ અમારા। વાહ વાહ રે વાહ બરોબર છે। હાલો અડદિયા થઈ ગયા। આપણે હેઠર વધે છે હવેરી ઢેફલા પાડો હોય અટલ ઢેફલા નહીં પડે ધગે છે એટલી કેવા બાઈના હજી મેં સાયખા નથી, આની સાખી લીધા હે પણ એ કેતા નથી। ના કહું ને કહી દ્યો ને એટલે મને મારી મહેનત સફળ થઈ જાય એમ કે બરોબર મહેનત સફળ થઈ ગઈ તો બરોબર જ બન્યા હોય। મેં કોઈ જ નથી બનાવ્યા, મેં પહેલી વાર બનાવ્યા હે। આપણે એટલે જ કહતા મહેનત સફળ થઈ ગઈ। પહેલી વાર ક્યાંય જોયા વગર ખાલી મેં મારી બેન ને પૂછ્યું હતું બેન કેમ બનાવું, જોકે એ તો સાણી ઉતારે ઈ મેં કહેતી હતી પણ મને એમ ના મગજમાં બેઠું એટલે મેં આવી રીતે કર્યા હે। હાલો તો હવે એની પાસે તમને દેખાડીશ કે ઢેફલી બફલી પાડીને કે કેવા મસ્ત લાગે હે। હાલો હવે તમે ખાઈ લ્યો, ખાઈ લો જરા ઠરવા દે। ગુડ મોર્નિંગ, જય મુરલીધર બધાને। થઈ ગયું મસ્ત ઠંડુ હવાર। આજ ઝાકર ન થાય લક્ષક તો ન થાય આમ બહુ હજી તો ખબર નથી પડતી અંધારું હે એટલે લક્ષકતા ઝાકર ન થાય। આપણે વાહિંદા થઈ ગયા હે, સાહી કરવી હે, ભીં ધોઈ ગઈ હે, હવે ડૂચો નાખવો હતો હું જાઉં હું ડૂસાને ભારી ભરવા અને પછી ચા પાણી પી લઈ, સાહી કરી લઈ। ચાલો હવે હું ફટાફટ ડૂસાને ભારી ભરી આવું અને બધાને ડૂસો નાખ દઉં। આપણે અડદિયા તૈયાર થઈ ગયા છે। થોડા ટોલ ઘેરે મોકલાવ્યા કે બાપા એવા હતા ને આપણે દૂધ લેવા હા તેને મસ્ત અડદિયા બની ગયા છે, પ્યોર ચોખ્ખા ઘીના। ખાવા હોય આવી જાવ। એક ઢેફલીના 5 રૂપિયા ના હો કઈ ના લેવાનું હોય, ફ્રી ચાર્જ રાખ્યું છે। હો હાલો બસ આવે ફ્રી માં હાલો બસ તમને ખાવાના કઈ પૈસા હોય તમે તો પડે આમાં અમારે મસ્તી કરવી હોય જરીક વાર કરવા દેવાય। આપણે હવે આ ઢેફલા ઉખેડી અને બરણીમાં ભરી લઈએ એટલે આને હે ને ગરમ પાણી કર્યું હે તો આ ઘી વાળા ઠામ બધા ધોવાઈ જાય। હાલો કોઈ અડદિયા ખાવા હોય તો હાવ ઘી જામી ગયું માથે જોતા ઘરનું હતું ને જરીક વધારે પડી ગયું। હાલો તો આપણે હે ને આને ગોઠવી લઈએ પેલા, પછી હે ને બધા ઠામ ધોવા હે એટલે ગરમ પાણી હે ને ત્યાં ઘી વાળા બધા નીકળી જાય। હાલો તો આપણે બધું કામ કરી લીધું હે અને જો કુંજુ પાછી ડેમમાં જાય છે બધી અને એ મેં કાલ કીધું હતું રાવપુર ડેમ ઈ જ ડેમ હે ઈ નામ મેં પછી પૂછ્યું હતું। તો હાલો આપણે ઘરનું બધું કામ થઈ ગયું હે, માલ પાવાના હે પડો થોડીક વાર પછી થોડોક તાપી લઈ। હા ઠરી ગયા હે ભાણા વિસરી લીધા એટલે અને આજે આવ્યા હે મજૂર તો આપણે ત્યાં જવું છે જો મેળ આવે તો હજી તો મજૂર લેવા ગયા હે। હાલો આપણે થોડુંક તાપી લઈ। વાસળીને આગળ બાંધી દીધી છે, એની પી લીધું પીએ છે અને આ મેડમ રખડે છે। હાલો ટાઈટ પડે, હાલો તડકે બંધ હાલો હેલા આવો જોઈને હવે બર પડીએ આવવામાં। હાલ 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 જો આપણે હેના જ વાળી મજૂર છે,
મારે ત્યાં જાઉં તું પણ મને કોઈ લઈ ના ગયું, કેમ કે એને બીજે જવાનું છે તરીકે હું તને પાછો ટાણે ઘેર ના પુગાડી શકું. મજૂરીની રીતે નાવી જ કામ કરે. હું અરે ખડના સોટા ઉપાડતી હતી અને હવે જાઉં હું ઘેરે, કેમ કે વાગવા આવ્યા હે 11. હાવ કેટલું હજી તો કઈ ટાણું નથી થયું તોય. આ છે મારે ગાજર ઉરિયાને પાણી જડી ગયું મસ્ત થઈ ગયા. અને મેથી અને લહણની તો વાત જ ના પૂછો, એવું મસ્ત લહણ થઈ ગયું છે. પણ ખડ હજી એને ગમે એટલું નેદી લ્યો ને તો ખડ તો થઈ જ જાય પાછું. લહણમાં થઈ ગયું છે, બાકી તો ક્યાંય નથી. જો ગાજરે ચોખા હે, મેથી ચોખી છે. લહણમાં હે ને આજ ગારો હુકાઈ જાય ને તો નેદી લેવા લહણ તો. બાકી કઈ અટાણે ફ્રી હઈ, ખાવાનું બનાવવા માથે જવાના હઈ. જા બધાને પાઈને બાંધી થતા ભીને હું જરીક આમ ખેતરમાં જાઉં તો ભી ઊભી થઈ જાય. અને આપણે ઘેરે કોણ આવ્યું ખબર નહીં, પણ ટ્રેક્ટર અહીં પડ્યું હે. અમારા કરણભાઈ મૂકી ગયા લાગે ટ્રેક્ટર તો. ચા બધા બેઠા હે. હાલો મજૂર હાટો ચા બનાવીને મોકલ્યો તો વાળી. તમે મારા હાટો થોડોક ચા રાખ્યો તો હું એને ચા પી લઉં અને પછી સુલાનું કરવા વર્ગી જાય. આપણે અહીંયા મગની દાળ બફાઈ છે અને મગની દાળ ભેગીને ખાવી છે રોટલી. તો હવે મારે બનાવી છે રોટલી. 11:30 વાગી ગયા છે તો રોટલી બનાવી નાખી. દાળ તો બફાઈ જાય. રોટલી થઈ ગઈ. હવે મગની દાળનું શાક વઘાર નાખી ફટાફટ. એના હાટું આપણે જો લીલું લહણ ખાંડીને રાખ્યું હે. ચાલો આપણે દાળ વઘાર લઈ. હવે હું જાઉં છું ડુસાની ભારી ભરવા. વાગી ગયા છે ફીટ 12 ને 1 મિનિટ થઈ છે. સુલાનું બધું કામ કમ્પ્લીટ કરી લીધું હે. હવે ડુસાની ભારી ભરી લઉં. ખપારી હે ને આપણે આઈસીથી જ ભરવો જો હે. ખપારી બાજુવાળા ત્યાં હે ને ડૂસો હારે હે તે ખપારી લઈ ગયા હે તો આપણે આઈસીથી ડૂસો ભરવો જો હે. હાલ આપણે ડૂસો ભરી લઈ અને પછી માલને નાખ દઈ. જો ડૂસો નખાઈ ગયો. એક બેઠા બેઠા ખાઈ છે, બાકી 3 ઊભા ઊભા ખાઈ છે. ઓને આરામદાયક બધું. અને હવે આપણે બપોરા કરવા છે પણ હજી આવ્યા નથી. ગાડીવાળા જઈ આવે તો આપણે પણ ખાઈ લઈ. ત્યાં તો મૂરા ઉપાડી લઈ અને ધોઈ લઈ મૂરાય. આમ મસ્ત ફૂલ આવ્યા હો. જેમ પાણી જડે છે ને એમ ફૂલ આવે છે. બહુ મસ્ત મસ્ત આવતા જાય. જો બીજા આ ઓલા મોર આવ્યા હોય નીચે પછી આવા એને હેઠેથી એને સુકાતા જાય. અને પછી બીજા મસ્ત મસ્ત જાવા આવે હે. હજી ત્યાં દોડ્યું ઘણ્યું હે. બહુ જ ઉઘડે હે ને કંઈક. અને ટમેટા ઘણા આવ્યા હે. બહુ આવ્યા પણ પાકે કે દી ખબર નહીં. જો ટમેટા બહુ મસ્ત હે પણ કઈ પાકે. આપણે 2 મૂરા ઉપાડ લઈ. ઝીણા ઝીણા ખાવાની મજા આવે. 3 તા ઘણા થઈ રહે. હાલો જો પાપડ હે, મૂરા હે, સાય, દાળ, રોટલી અને આવી ગયા હે ખાવા. અંજલી પાપડીના હાથમાં લઈને બેઠા. હાથમાં લઈને હેઠા મૂકી દે. હું લઈ લઈને મારા ઘરે પાપડ મૂકી દે. મને ખબર છે. હાલો તો આજ છે ને બહુ જ ટાઈટ ને બહુ જ પવન હે. તો મારે દી એક ભારી એક કાંધું હે. આજ હું વાવલી નાખું. પવન બહુ હે આજ. તો લગતા વવલાઈ જાહે. જો એટલું કાંધું હે મારે તો હું મંડુક વાવલવા. પવન ભારી હે આજ.
રાયડો અહીંયા આવે ને તો મલક નો આવે અને ના આવે ને તો થોડો કઈ ના આવે. હા જો મારું બેવકૂફ જેવું કામકાજ થઈ ગયું છે. વાવલતી વાવલતી આવી ઘેરે કેમ કે છે ને હાવ રાડો રાઈડ થયા હે. શું હે બહુ તારે મોડું થાય મને ખબર હે. તારે એકલું જ કામ હોય, મારે હું કઈ બીજું કઈ કામ ના હોય. એલી રાયડું દે માથા ઉલાર હતી મને હમ ન જજો, હું તને જવાબે નહીં દઉં. હાલો આપણે આજ અરોડા ઉપડી ગયા છે. મજૂર માંડવી વીણે છે, વીણવાની બાકી હતી પીડી હતી બધું નેદાઈ ગયું છે. આ છે આપણી વાવ બીજા ખેતરની. મોટર ચાલુ છે, લે પાડોથી પાતો લાગે. આમાં કબૂતરા દેખાય. હવે હજી આટલો દિવસ છે અને ખાણ ખવાઈ ગયું હે. ખાણ કીની ખાધું હોય તો મને નથી ખબર. ભી ખાધું ગાય ખાધું હોય, બેન વસાર લોહી પડ્યું જલ્યા ઉભા ઉભા પડી ગઈ. બોલો ખાતા પીતા નકરું ખાણ જ ખાય હે તોય એથી દૂણકી વધતી જઈએ ને ટાંડું ઉકાતું જઈએ તારું. હાલ આપણે આને છે ને ડુસ્સો નાખવો હે. હાલો બધાને લોહી આપી દો મને. આજનું ઘણું ખવાઈ ગયું. तुमको क्या चाहिए बोलो इंग्लिश में. जिभड़ी काटती है तू तो मेरे सामने. હાલો ડૂસો નખાઈ ગયો છે અને દાયરો મીંડો ખાવા બધો. જો જીનકો મોટો ને બધા કેવા લાઈનમાં ઊભીને ખાવા મીંડા. પછી જ્યાં ખાવાનું છે ત્યાં જ પોદરા કરીએ. હજી જો આટલું બધો દી હે. અહીંયા છોકરાના બાજુમાં રમે હે. બાવડો અડો આવે એટલે દેખાતા નથી. અને જો આપણું ટ્રેક્ટર ભાઈ ને હે ને થોડું ભાર્યું હારવાની હતી ને તે ટ્રેક્ટર લઈ ગયા હતા. તે આગળ ટ્રેક્ટર આવ્યું છે ડુસાન ભાર્યું હારવા. અને આજે હે ને આમ ધુખર જેવું તો છે ને પવન આમથી હે એટલે કદાચ હવેરી હજી ઝાકર આવશે. હાલો જો દી આથમી ગયો હે અને લાઈટ વહી ગઈ હે. આપણે ખાવાનું બનાવવાનું બાકી હે અને આવી ગયા. મજૂરને મૂકી એવા નેદાઈ ગયું કમ્પ્લેટ. સારું હાલો તો ટ્રેક્ટર આવી ગયું તું. જો સીપીઓ સોડાવી નાખીને પછી ઢારિયામાં મૂકી દઈએ. અંદર ભરી દો ટ્રેક્ટર ને ધારિયા. અને આપણે આજનો વ્લોગ આ જ પૂરો કરી. જો મારા વિડીયો જેવા ગમતા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.